કચ્છ નર્મદા કેનાલનું રિપેરિંગ કામ છેલ્લા 1 મહિનાથી બંધ હોવાથી રાપર શહેર અને પશુધન માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી। આ મામલે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને પ્રમુખ ચાંદભાઈ ભિંડે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસ્યાને રજૂઆત કરી હતી। ત્યારબાદ રાયધનપુર કેનાલના રિઝર્વ જથ્થામાંથી નર્મદા કેનાલમાં પીવાના પાણી માટે પાણી છોડવામાં આવ્યું છે। નગરપાલિકાએ ખેડૂતોને પાણી ચોરી ન કરવા અપીલ કરી અને નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી। ત્યારે જે આપણે જોઈ શકીએ છીએ કે રાધનપુરથી પાણીનો જથ્થો રાપર શહેર માટે છોડવામાં આવ્યો તેની વાત કરીએ તો આ વખતે ખૂબ કાળઝાળ ગરમી પડી, તેના હિસાબે પાણીનો વપરાશ પણ ખૂબ વધુ થયો। તે માટે જે આપણે રિઝર્વ કરેલું પાણી હતું, જે થાનપર ધરથી નંદાસર ધર વચ્ચે જે આપણે દર વખતે રિઝર્વ કરતા હોઈએ છીએ તે પ્રમાણમાં થોડુંક વધારે ઘટવા લાગ્યું। તે માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને આપણે વાત કરી કે સાહેબ, અહીંયા રાધનપુર પાસે પાણી આરક્ષિત પડ્યું છે, જો પાણી રાપર શહેર માટે ફાળવવામાં આવે તો રાપર શહેરને એક સુનિશ્ચિત રીતે આખા ઉનાળામાં પાણીની વ્યવસ્થા થઈ શકે। અને તેમને તે રજૂઆત સંકલનમાં ધારદાર રીતે રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને કીધું કે આ પાણી મને તાત્કાલિક મારા રાપર શહેર માટે જોઈએ છે। એટલે પરમ દિવસે જે રજૂઆત કરી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે પાણી જે રાધનપુરથી રાપર શહેર માટે છોડવામાં આવ્યું છે તે બદલ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે રાપર શહેરની જેઓ સતત ચિંતા કરતા હોય છે અને સતત પાણી માટે કે કોઈ પણ પ્રશ્નો માટે સતત હકારાત્મક રીતે હોય છે। અત્યારે જે પાણી છોડવામાં આવ્યું છે તે ફક્ત ને ફક્ત રાપર શહેર માટે પીવા માટે રાખવામાં આવ્યું છે। તેથી અહીંયાથી આપના માધ્યમથી દરેક ખેડૂતોને વિનંતી કરવા માગું છું કે આ પાણી રાપર શહેરને પીવા માટે છે। કોઈ પણ ખેડૂત ભાઈઓ આમાંથી કોઈ પણ રીતે પાણી ચોરીનો પ્રયાસ ન કરે, તેમજ આપણે ખેડૂતોને 15 દિવસ પહેલાંથી અહીંયાથી દરેકને જાણકારી આપી છે કે તમારા જે બગનાળાઓ છે કે ડીઝલ મશીનો છે, મોટરો છે, તો અહીંયાથી દૂર કરી અને રાપર શહેરને સુચારુ રીતે પીવાનું પાણી મળી રહે તે માટે સહયોગ કરશો। અને તેમ છતાં પણ કોઈ ખેડૂતો દ્વારા એ પાણી ચોરી કરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા રાઉન્ડ ધી ક્લોક અહીંયા કને સર્વે કરવામાં આવી રહ્યો છે અને જો કોઈ પકડાશે તો તેના બગનાળા દૂર કરી તેના માટે પાણી ચોરીની ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવશે। રાપર શહેરને પાણીની પરિસ્થિતિ તકલીફ ન પડે એ માટે કેનાલની અંદર 5 થી 6 કિલોમીટરના એ વિસ્તારમાં આપણે બંને બાજુના ગેટ બંધ કરી અને રિઝર્વ પાણી રાખીએ। પરંતુ આ વખતે પાણીનું લેવલ નીચું હોવાથી રાધનપુર પાસેની રિઝર્વ જે કંઈ પાણીનો સ્ટોક હતો એ માનનીય ધારાસભ્યશ્રીની સૂચના અને એમની પ્રયાસોથી ત્યાંથી રિલીઝ કરવામાં આવ્યું છે અને એ પાણી અહીંયા લાવવા માટે અહીંના સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર સુનિલ ચૌધરી અને આગળના અધિકારીઓનો સતત સંપર્કમાં રહી અને આપણે કેનાલ સુધી પાણી અત્યારે લાવ્યા છીએ। આ પાણીનો જથ્થો આપણી પાસે રિઝર્વ રહેવાથી વરસાદની સિઝન સુધી હવે પાણીની કોઈ પણ સમસ્યા રાપર શહેરને રહેશે નહીં અને રાપરના નાગરિકોએ પાણી માટે કોઈ પણ પરેશાની લેવાની જરૂરિયાત નહીં ઉપસ્થિત થાય એવા પ્રયત્નો નગરપાલિકા અને પ્રશાસન અને માનનીય ધારાસભ્યશ્રીની સતત સૂચનાથી આ કાર્યરત થઈ રહ્યું છે।